કરિષ્યે શુભા કથા. નમસ્તસ્મૈ ભગવતે કૃષ્ણાયાદભૂત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યતઃ હેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુતં શરણ્યં કૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોતં વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલીએ ગીતા માત કી જય. ગીતા અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ ગીતા પ્રેમી અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનુનાઈ જય શ્રી કૃષ્ણ અને વંદન. આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને કોટી કોટી વંદન કરી આપણે સૌ ગીતા ગાયક શ્રી કૃષ્ણ પ્રભુ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને આજના અધ્યાયનો પ્રારંભ કર્યો. પ્રિયજનો, ગયા રવિવારેથી આપણે ગીતાનું બીજું ષટક, જેને ભક્તિ ષટક કહેવાય, એનો પ્રારંભ કર્યો છે. અને એમાં 7મા અધ્યાયમાં એટલે આપણે જ્ઞાન વિજ્ઞાન યોગ માં પહેલા શ્લોકમાં માત્ર પ્રવેશ કર્યો હતો. આજે એ શ્લોકને આપણે સમજવાનું છે. જ્ઞાન એટલે જાણવું અને વિજ્ઞાન એટલે અનુભવવું. આ વાત બીજા શ્લોકમાં પણ પાછી આવવાની છે, ત્યારે વિગતે ચર્ચા કરીશું. પ્રથમ શ્લોકમાં ભગવાન કહે છે, મય્યા સક્ત મનઃ પાર્થ યોગમ યુંજન્મદાશ્રય અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તશૃણુ. આપણે એકવાર આ શ્લોકનું પારાયણ કરી આપણા ધ્યાનમાં આવે. શ્લોક અધ્યાય 7 શ્લોક 1. મય્યા સક્ત મનઃ પાર્થ યોગમ યુંજન્મદાશ્રય અસંશયં સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તશૃણુ. હે પાર્થ, મારામાં મન લગાવીને. હવે ભગવાન પ્રથમ પુરુષ એક વચનનો જ પ્રયોગ કરે છે. પ્રગટ રીતે ભગવાને કહ્યું છે કે મારામાં મન લગાવીને અને મારો આશ્રય કરી જે વ્યક્તિ યોગ કરતો કરતો મને સંપૂર્ણ રીતે જાણી શકે છે, એવા જ્ઞાનને હું તારી સામે કહું છું. અર્થાત ભક્તિ માર્ગની ભગવાન વાત કરે છે અને ભક્તિમાં જોડાવવાની સમજ હોવી જોઈએ તે ભગવાન અહીંયા કહે છે. આ અધ્યાયથી ભગવાને ભક્તિની વાતની માંડણી કરી છે અને ભગવાન એક વૈજ્ઞાનિક ભક્તિ સમજાવે છે. હવેના અધ્યાયો જે ભક્તિને આપણે માત્ર સેવા પૂજા અને કર્મકાંડ પૂરતી મર્યાદિત કરી દીધી છે,
એ ભક્તિનું તત્વજ્ઞાન આ અધ્યાય અને આ પછીના અધ્યાયમાં ભગવાન આપણને સમજાવવાના છે. અને એ ભક્તિનું તત્વજ્ઞાન આપણે સમજીએ તો જ આપણે જે ઘેરે ઠાકોરજીની સેવા કરીએ છીએ કે જુદા જુદા દેવોની કે પ્રભુની પૂજા કરીએ છીએ એનામાં આપણને રુચિ થાય અને એમાં આપણું મન જોડાય. આ શ્લોકમાં ભગવાન પૂછે છે, હે અર્જુન, હે પાર્થ, તારે ભક્તિ યોગથી મારી સાથે જોડાવું છે? તો ભક્તિ યોગથી મારી સાથે જોડાવવા માંગતો હોય તો બે વાત યાદ રાખ. આ શ્લોકમાં બે વાત કહી. એક તો મૈયા સક્ત મનઃ અને બીજી વાત કહી મદાશ્રય. પહેલી વાત શું કહી? મયી આસક્ત મનઃ. તો તારું મન મારામાં જ આસક્ત કર. જો યોગમાં અને ભક્તિમાં આટલો ફેર છે. ભગવાને યોગમાં મન જોડવાનું કહ્યું હતું, અહીંયા ભગવાન કહે છે કે તારું મન તું મારામાં આસક્ત કર. ભક્તિ માર્ગમાં આસક્તિનું મહત્વ છે અને યોગમાં જોડાણનું મહત્વ છે. બંનેમાં શું ફેર છે ક્રમશઃ આપણને સમજાશે. મારામાં જ મન આસક્ત કર એટલે ભગવદાસક્તિ, આ પહેલો સિદ્ધાંત. અને બીજું ભગવાને શું કહ્યું? મદાશ્રય. આ બંને ભક્તિ માર્ગના અને વિશેષ કરીને પુષ્ટિ માર્ગના શબ્દો છે, જેનો ઉલ્લેખ વારંવાર મહાપ્રભુજી પોતાના 16 ગ્રંથમાં અને સુબોધિનીજીમાં કરે છે. બીજું શું કહ્યું? મદાશ્રય એટલે તું મારો આશ્રય લે. એટલે ભક્તિ માર્ગના બે પાયાના સિદ્ધાંતો, ભગવદાશક્તિ અને બીજું ભગવદાશ્રય. આ બંને સિદ્ધાંતો ને જો આપણે સમજી લઈએ, આ પાયો છે ભક્તિ માર્ગ. આ બંને સિદ્ધાંતોને જો આપણે સમજી લઈએ તો ભક્તિનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણને ખબર પડે અને જીવને ભગવાનની પાસે જવા માટે બે જ નડતર નડે છે, બે અવરોધ છે. પુષ્ટિમાર્ગની શબ્દોમાં કહું તો બે પ્રતિબંધ છે. ભગવાનને પામવા માટે આપણને બે ઓબ્સ્ટ્રેકલ કયા નડે છે? તો પહેલું કયું? સંસારનો મોહ અર્થાત સંસારની આસક્તિ. આ પહેલું નડતરરૂપ છે. એ બધાને છે. ભગવાન ત્રીજા શ્લોકમાં પાછા કહેવાના છે કે આ જે સાંભળીએ છીએ આપણે, એ વસ્તુ એટલી સહેલી પણ નથી, અઘરી તો નથી, પણ એટલી સરળ પણ નથી. કારણ કે આપણને બે વસ્તુ નડે છે. એક તો સંસારની આસક્તિ, સંસારના લોકો સાથે, પદાર્થો સાથે, વ્યક્તિ સાથેનું આપણું એટેચમેન્ટ. અને બીજું નડે છે ભગવાન પ્રત્યેના વિશ્વાસનો અભાવ. આ બે વસ્તુ નડતરરૂપ છે. ભગવાન પ્રત્યેનો આપણો વિશ્વાસ છે એનો અભાવ છે. 100% વિશ્વાસ હોય તો પછી કે જોવાનું જ ના રહે, એ ભક્તિના માર્ગે સડસડાટ ચાલવા લાગે. પરંતુ આ બંને નડતરરૂપ છે. કયા કયા? આ બંનેના ઉપાય ભગવાને બતાવ્યા છે. એક તો સંસાર પ્રત્યેની આપણી આસક્તિ, જેને એટેચમેન્ટ, વળગણ. હજી છેલ્લા શબ્દોમાં કેવું હોય તો સંસાર સાથેનું વળગણ, એ આપણને નડે છે. અને બીજું, આપણને ભગવાન પ્રત્યેના વિશ્વાસનો અભાવ. આ બંને નડતરરૂપ છે. એના ઉપાય કયા? આ બંનેના ઉપાય કયા છે? તો ભગવાને કહ્યું ઈશ્વરમાં મન આસક્ત કરી દો. પહેલી વસ્તુ, સંસારમાં આસક્ત મન છે એને ઈશ્વરની સાથે આસક્ત કરી દો. આ પહેલો ઉપાય. અને ભગવાનનો મોહ લગાડો. અને ભક્તિનું પ્રારંભ બિંદુ એટલે શું? ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ. અહીંયાથી જ ભક્તિની શરૂઆત થાય.
ઘણા લોકો કે મોટા ફલાણા મોટા ભક્ત છે, આ ભક્ત છે. ગીતાએ તેની 2 પરિપાટી આપી. એની આસક્તિ ભગવાન પ્રત્યે છે પહેલું, અને એને ભગવાન પ્રત્યે, મારા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ છે આ બીજી વસ્તુ. એટલા માટે ભક્તિનું પ્રારંભ બિંદુ એ વિશ્વાસ છે, અને ભક્તિનો આધાર એ ભગવાનમાં આસક્તિ છે. આ બંને વસ્તુ હોવી જોઈએ. એટલા માટે રામાયણમાં તુલસીદાસજીએ બહુ સરસ વાત કરી છે, બિનુ વિશ્વાસ ભગતિ નહીં. ગોસ્વામીજીએ સરસ કહ્યું છે તુલસીકૃત રામાયણ, બિનુ વિશ્વાસ ભગતિ નહીં, તેહી બિનુ દ્રવહીન રામ. વિશ્વાસ વગર ભક્તિ શરૂઆત જ થતી નથી, અને તેહી બિનુ દ્રવહીન રામ. અને ભક્તિ વગર ભગવાન રામ એટલે ભગવાન દ્રવિત થતા નથી. રામ કૃપા બિનુ સપનેહુ જીવન વિહ વિશ્રામ. રામ કૃપા વગર માણસને વિશ્રામ થતો જ નથી, આરામ મળતો જ નથી. તો પાયામાં શું કહ્યું? ભક્તિ. અને ભક્તિનું પ્રારંભ બિંદુ એટલે વિશ્વાસ. વિશ્વાસ કોને કહેવાય? આપણે બીજા ઉત્તરાર્ધમાં જોવાના છે. મંગલમ મંગલાયેતિ કરોતિ રીતિશ્વર તત્સર્વમ મંગલાયેતિ વિશ્વાસ સખ્ય લક્ષણ. ભગવાન માટે એવી ભાવના થાય, ભગવાન તું મારું મંગલ કરીશ કે અમંગલ કરીશ, બરાબર સાંભળો. વિશ્વાસ કોને કહેવાય? ભગવાન તું મારું મંગલ કરીશ કે અમંગલ કરીશ, પરંતુ એ સર્વને હું મારું મંગલ જ માનીશ. આ ભાવના જેના હૃદયમાં દ્રઢ થાય એને વિશ્વાસ કહેવાય. ભગવાન મંગલ કરે કે અમંગલ કરે, પણ ભક્તના મનમાં ક્યારે પણ ભગવાન અમંગલ કરે છે એવી ભાવના જ નથી આવતી. ભગવાન કરે તે મંગલ જ હોય, આવી શ્રદ્ધા એને વિશ્વાસ કહેવાય. અને એટલા જ માટે પહેલા આપણે સમજી લઈએ, આ શ્લોકમાં 2 વાત સમજવાની છે. એક તો મૈયા સક્ત મનઃ, ભગવાન સંબોધન કરે છે પાર્થ, એ પણ આપણે જોવાના છે. એ સસંદર્ભ સંબોધન કરેલું છે. પહેલો પૂર્વાર્ધ છે મૈયા સક્ત મનઃ પાર્થ. કોને કહેવાય? જેના મનમાં આ લોકના અને પરલોકના કોઈ પણ ભોગ પ્રત્યે જરા પણ આસક્તિ રહી નથી. પ્રિયજનો એનો અર્થ એમ નહીં કરતા કે એ ભોગ ભોગવતો નથી, સંસારમાં જ રહે છે, આપણી જેમ જ ભોગોને ભોગવે છે, પરંતુ ભોગો પ્રત્યેની એને આસક્તિ રહી નથી. મળે એ માણી લે છે, અને ફરી ક્યારે મળશે એની અપેક્ષા રાખતો નથી. જે મળે તે માણી લે, અને ફરી મળે ક્યારે મળે તેની લાલસા રાખતો નથી. એટલા માટે કહું, કોઈ પણ ભોગ પ્રત્યે જરા પણ આસક્તિ રહી નથી. તથા જેનું મન બધી બાજુએથી હટીને એક પ્રેમાસ્પદ પરમાત્મામાં જ, સર્વગુણ સંપન્ન પરમાત્મામાં જ એટલું બધું આસક્ત થઈ ગયું છે કે જેના ક્ષણ માત્રના વિયોગ વગર, ક્ષણ માત્રનો વિયોગ પણ એ સહન કરી શકતો નથી. એક ક્ષણ માત્રનો વિયોગ પણ તેનાથી સહન થતો નથી. આ આસક્તિ કહેવાય, આ ભગવાન પ્રત્યેની આસક્તિ કહેવાય. આપણે કહીએ પણ ગીતા તો કડક પરીક્ષા કહે છે. ભોગો પ્રત્યે જેનું મન, તેની આસક્તિ રહી નથી, અને જેનું મન પ્રેમાસ્પદ સર્વગુણ સંપન્ન પરમાત્મામાં એટલું બધું આસક્ત થઈ ગયું છે, એક ક્ષણ પણ તે પરમાત્માના ચિંતન વગર રહી શકતા નથી. આના પછીના શ્લોકમાં ગોપિકાઓનું ઉદાહરણ આપશે, ત્યારે આપણે જોઈશું. અને ક્ષણ માત્રના ભગવાનનો વિયોગ કે વિસ્મરણ તેને સહન થતું નથી, અને તેને જ કહેવાય મૈયા સક્ત.
અને બીજો ગુણ કયો કયો? મદાશ્રય. જે પુરુષ સંસારના બધા જ આશ્રયોનો ત્યાગ કરે, બધા જ અવલંબનોનો ત્યાગ કરે અને બધી જ આશાઓને ભરોસાથી મુક્ત થઈ માત્ર ભગવાનનો જ પરમ આશ્રય લે છે અને એકમાત્ર તેનો ભરોસો ભગવાન પર છે, વિશ્વ નિયંતા પર છે, અને એટલા માટે તે હંમેશા નિશ્ચિંત હોય છે. એ ચિંતાતુર હોતો નથી, એ ડરેલો હોતો નથી, એ ગભરાયેલો હોતો નથી, કારણ કે તેનો આશ્રય પરમ કૃપાળુ પરમાત્મા છે. અને આ વાતને આ શ્લોકમાં મદાશ્રય કરે. આ તો સિદ્ધાંતોની વાત કરી. આ સિદ્ધાંતોને આપણે દ્રષ્ટાંત દ્વારા સમજીએ તો આપણને એમ થાય કે આ પ્રકારનું હોઈ શકે ખરો. તો ઉદાહરણ તરીકે આ સિદ્ધાંતોને દ્રષ્ટાંતોમાં સમજીએ તો ભગવદાસક્તિ કોને કહેવાય? હવે બે વસ્તુ સમજવાની છે. અહીંયા ભગવાને અર્જુનને સંબોધન કર્યું છે પાર્થ, પૃથા પુત્ર. એટલે ભગવાને જાણતા એમ તો ન કહેવાય, પણ ભગવાને બહુ જ સમજપૂર્વક કુંતા માતાનું સ્મરણ કર્યું છે. પૃથા એટલે માતા કુંતા, એટલે અર્જુનને પાર્થ કહ્યું છે. હવે અને વાત શેની છે? ભગવદાસક્તિની વાત છે. આપણે પહેલો જ ગુણ સમજીએ છીએ, મદાશ્રયની વાત પછી કરીએ છીએ. ભગવદાસક્તિ અને કુંતા માતા, આ બંને વચ્ચે શું ઇન્ટર રિલેશન છે? આ ગુણની વાત કરી ત્યારે ભગવાને કુંતી માતાને યાદ કર્યા, તો આ ગુણ અને કુંતા માતાને શું લેવા દેવા? એમની વચ્ચેનો સંબંધ કયો છે? તો મહાભારતના, એના માટે આપણે મહાભારતમાં જવું પડે અને ભાગવતમાં ડોક્યું કરવું પડે આ ગીતાના સિદ્ધાંતને સમજવા માટે. મહાભારતમાં 4 સ્ત્રી પાત્રો છે, ચારે ચાર ભગવદ ભક્ત છે. 4 સ્ત્રી પાત્રો કયા કયા? એક તો કુંતાજી, બીજા ઉત્તરા, ત્રીજા દ્રૌપદી અને ચોથી સુભદ્રા. એમાં એક ભગવાનની સગી બહેન, એક ભગવાનની માનેલી બહેન, એક અભિમન્યુની પત્ની અને કુંતા માતા એ અર્જુનના માતાજી. આ 4 સ્ત્રી પાત્ર. આ ચારે ચાર પાત્રો એ ભગવાનની સાથે, જેને આપણે ભગવાન કહીએ છીએ, એ આપણા જેવું સ્વરૂપ લઈ અને યદુકુળમાં માનવ આકૃતિ રૂપે પધાર્યા હતા, જન્મ ધારણ કર્યો. હવે જ્યારે લૌકિક રીતે પ્રભુ જન્મ ધારણ કરે ત્યારે એની સાથે સગપણ પણ આવે, વ્યવહાર પણ આવે. આ ચારે ચાર સ્ત્રી પાત્રો ભગવાન સાથે 2 રીતે જોડાયેલા હતા, કુળના સંબંધથી અને કાળજાના સંબંધ. બરાબર સમજો, કુળના સંબંધથી પણ જોડાયેલા હતા અને કાળજાના સંબંધથી એટલે રુધિરના સંબંધથી પણ જોડાયેલા હતા અને હૃદયના સંબંધથી પણ જોડાયેલા હતા. આ ચારે ચાર સ્ત્રી પાત્રો સગપણથી પણ જોડાયેલા હતા અને સ્નેહથી પણ જોડાયેલા હતા. ઘણા સાથે સગપણ હોય તો સ્નેહ ન હોય, અને સ્નેહ હોય તો સગપણ ન હોય. પરંતુ આ સ્ત્રી પાત્રો, આ બધા જ પાત્રો ભગવાન સાથે સગપણથી અને સ્નેહથી જોડાયેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણ સાથે અહીંયા આપણે ચારેમાંથી ક્રમશઃ પહેલા તો કુંતા માતાની વાત કરવાની છે. કુંતા માતા શ્રી કૃષ્ણ સાથે ભગવાનનો કયો સંબંધ છે? પિયરનો સંબંધ છે. કારણ કે શ્રી કૃષ્ણ પ્રભુ કુંતા માતાના ભાઈના દીકરા થાય, વસુદેવજીના પુત્ર થાય, અને વસુદેવજી અને કુંતા માતા ભાઈ બહેન થાય. એટલા માટે કુંતા માતાનો ભાણેજ થાય શ્રી કૃષ્ણ ભગવાન સગપણની દ્રષ્ટિ. કુંતા માતાનું અદ્ભુત પાત્ર છે અને મહાભારતના એક પાત્રો એ ખૂબ જ સુંદર રીતે મહર્ષિ વેદવ્યાસે તેનું વિવરણ અને વિશ્લેષણ કર્યું છે. મહાભારતના યુદ્ધ પછી
વેર લેવા માટે ઉત્તરાના ગર્ભમાં બિરાજતા એકમાત્ર બીજનો નાશ કરવા માટે. એની આગળની વ્યાખ્યાનમાં હું જતો નથી, કારણ કે આપણે જેનો સંદર્ભ છે એ સમજવાનો છે. અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં પાંડવોનો બીજ પડી રહ્યો છે. 5 પાંડવોના પુત્રોને તો મારી નાખ્યા. આ અશ્વત્થામા માર્યા પછી દ્રૌપદીની ભલામણથી અશ્વત્થામાને જીવતો જવા દે, અને એ અશ્વત્થામા વેર ભૂલ્યો નહીં, અને તેને ઉત્તરાના ગર્ભમાં જે પરીક્ષિતનો ગર્ભ હતો તે બીજનો નાશ કરવા માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. અને આ બ્રહ્માસ્ત્ર માટે એમ કહેવાય કે આ બ્રહ્માસ્ત્રનો એક વખત પ્રયોગ બ્રહ્માસ્ત્રનો જ્ઞાતા કરી શકે છે, અને અમોઘ પ્રયોગ છે કે ક્યારે પણ નિષ્ફળ જાય જ નહીં, એ હંમેશા સફળ થાય. હવે ઉત્તરાના ગર્ભમાં જ્યારે આ બ્રહ્માસ્ત્ર છોડ્યું, એનું નિવારણ શક્ય જ નહોતું લૌકિક દ્રષ્ટિ. અને ઉત્તરાએ પ્રભુને પ્રાર્થના કરી, કારણ કે ઉત્તરાને ખબર હતી કે મારી દાદીમાં છે, મારી સાસુ છે, જ્યારે જ્યારે વિપત્તિમાં આવે ત્યારે ઈશ્વરનું, કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરે છે. ઉત્તરાએ પ્રાર્થના કરી અને પ્રકૃતિના નિયમો તોડીને કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ભગવાન છે. પ્રકૃતિના બંધનો આપણને નડે, કારણ કે આપણે પ્રકૃતિને અધીન છીએ, જ્યારે ભગવાન પ્રકૃતિ ઈશ્વર છે, પ્રકૃતિના સ્વામી છે. સ્વામીને કોઈ દિવસ પ્રકૃતિનું બંધન ન નડે, આપણને નડે. એટલા માટે પ્રકૃતિના સ્વામી હોવાથી કૃષ્ણ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ હોવાથી ભગવાને પોતાના વિષ્ણુ તેજથી અનિવાર્ય બ્રહ્માસ્ત્રના તેજને શાંત કર્યું. ભાગવતમાં તો ખૂબ સુંદર વર્ણન છે. અંગુષ્ઠ માત્ર રૂપ લઈ અને ભગવાન ઉત્તરાના ગર્ભમાં પધાર્યા, અને આ પરીક્ષિતના બળેલા ગર્ભને બ્રહ્માસ્ત્રથી આખો ગર્ભ બળી ગયો. રાખોડીમાંથી ભગવાને પોતાના તેજથી એ ગર્ભને પાછો સજીવન કર્યો. અને એટલા જ માટે પરીક્ષિતે માના દર્શન કરતા પહેલા ચતુર્ભુજ નારાયણના દર્શન ગર્ભમાં કર્યા. એટલા માટે પરીક્ષિતનું મહત્વ છે. આજે વાત નથી કરવી. અને ત્યાર પછી ભગવાન આવી રીતે ગર્ભની રક્ષા થઈ ગઈ છે. હવે ભગવાનની ઈચ્છા એવી છે કે પાંડવોના બધા જ કામ થઈ ચૂક્યા. એમને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું, પરીક્ષિતની રક્ષા થઈ, ઉત્તરાના ગર્ભને બચાવી દેવાય. અને હવે ભગવાન આટલા વખત હસ્તિનાપુરમાં હતા. હવે ભગવાનને એમ તો મારી ઘેર જવું જોઈએ, દ્વારિકા. અને ભાગવતમાં અને મહાભારતમાં પ્રસંગ આવે છે કે ભગવાન દ્વારિકા પધારવા માટે રથમાં બિરાજમાન થઈ અને તૈયાર થયા. જેમની મહાભારતમાં લખ્યું છે, જે મોટા હતા એમને ભગવાન પગે પડ્યા, સમવયસ્ક હતા એમને ભગવાન ભેટ્યા, પોતાનાથી નાના હતા એને ભગવાને આશીર્વાદ આપ્યા, અને જેને જે પ્રમાણે સન્માન આપવું જોઈએ એ પ્રમાણે આપીને ભગવાન રથમાં જવા માટે બિરાજ્યા છે. આ પ્રસંગ એટલા માટે કહું છું કે આમાં આપણે હાઈલાઇટ કુંતી માતાના પાત્રને કરવાનું છે. અને એ પાત્રને એટલા માટે હાઈલાઇટ કરીએ છીએ કે ભગવાને અહીંયા એમનો ઉલ્લેખ કર્યો છે, અને ઉલ્લેખ કરતા કરતા ભગવદાસક્તિની વાત ભગવાને કરી છે. તો આસક્તિ ભગવાન માટે કેવી હોવી જોઈએ એનું જ્વલંત અને જીવંત ઉદાહરણ એટલે કુંતી માતા. તે વખતે ભગવાન બેઠેલા છે, ને ભાગવતજીના 7મા સ્કંદમાં એમ કહ્યું, 2 જાતના દુઃખ માણસને પજવે છે. કયા કયા દુઃખ? એક તો પ્રિયનો વિયોગ, અને બીજું દુઃખ છે અપ્રિયનો સંયોગ. તમે જોજો, આપણે જે બહુ જ સ્નેહ કરતો હશે, આપણાથી જુદું પડે ત્યારે આપણને દુઃખ થાય, અને આપણને અણગમતી વ્યક્તિ, ન ગમતી વ્યક્તિ આપણે ત્યાં આવે ત્યારે દુઃખ થાય. ગમતા માણસોનું દૂર થવું
અને ન ગમતા માણસોનું આવવું, આ બંને દુઃખદાયક છે. માણસ સંપત્તિ વગર ચલાવી શકે, સગવડો વગર ચલાવી શકે, સાધનો વગર ચલાવી શકે, પણ સ્નેહીજનનો જ્યારે વિયોગ થાય, સ્નેહીજન પોતાનાથી વિખૂટી પડે, ત્યારે માણસની સ્થિતિ શરીરને લકવો થઈ ગયો હોય તેવી થઈ જાય છે. એ સહન કરવું બહુ અઘરું છે. જાણે જીવનની નૌકા અધવચ્ચે જ ડૂબવા લાગી છે એવી પ્રતીતિ થાય, એવું લાગ્યા કરે. અને એવી જ રીતે અપ્રિય માણસનો સંયોગ જ્યારે થાય ત્યારે આપણે જીરવાતો નથી. આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત સમજાવતા એક લૌકિક ઉદાહરણ આપે. તમારું પ્રિય પાત્ર તમારી સાથે જ્યારે એકાંતમાં વાત કરે છે ત્યારે તમને 2 કલાકનો સમય પણ 2 મિનિટનો લાગે છે, અને અપ્રિય પાત્ર તમારી સાથે 2 મિનિટ પણ બેસે છે તો તમને કેવો લાગે છે? 2 કલાક જેવો સમય લાગે છે. આને જ કહેવાય સાપેક્ષવાદ. સમય તો સરખો છે, 2 કલાક સરખા છે, એકની સાથે 2 કલાક એ 2 મિનિટ જેટલા લાગે છે, અને બીજાની સાથે 2 મિનિટ 2 કલાક જેટલી લાગે છે. જ્યારે અપ્રિય વ્યક્તિનો સંયોગ થાય ત્યારે આપણને આવું થાય છે. આવી રીતે કુંતા માતાને પ્રિયનો વિયોગ થવાનો છે. શ્રી કૃષ્ણ એટલે કુંતાજીનું પ્રિય પાત્ર. એનાથી કદાચ પ્રિય પાંડવો પણ નહીં હોય છેલ્લી અવસ્થા. પ્રિય પાત્ર, પ્રિયનો સંયોગ વિયોગ થવાનો છે. જીવનભર કુંતાજીએ અપ્રિય વ્યક્તિનો સંયોગ તો વેઠ્યો જ છે, સહન કર્યો જ છે. દુર્યોધન, દુશાસન, ધૃતરાષ્ટ્ર વગેરે. અને માંડ અપ્રિય લોકોનો સંયોગ જતો રહ્યો અને પ્રિયનો સંયોગ મળ્યો ત્યારે પણ હવે કૃષ્ણ ભગવાન જવાની તૈયારી કરે છે. અને જવાની તૈયારી કરે જીવનમાં, ત્યારે શ્રી કૃષ્ણે જ્યારે જવા માટે રજા માંગી છે ત્યારે કુંતા માતા તો ફોઈબા થાય, પગે પડ્યા, હાથ જોડ્યા કે ફોઈબા હવે હું જાઉં છું. અને કુંતી માતાના હૃદયનો ખૂણો હવે ધીમે ધીમે બળવાનો શરૂ થાય. એમના હૃદયમાં બળતરા. કૃષ્ણ જાય છે પછી મારી મૂંઝવણ કોની સામે કહેવાય? હું મારી સમસ્યા હોય, મૂંઝવણ હોય, મારી કોઈ પણ અંગત વાત હોય તો મારા ભાણેજ કૃષ્ણને કહી શકું. હવે જાય છે ત્યારે હું કોની પાસે? શ્રી કૃષ્ણ જવાની રજા માંગે છે અને કુંતા માતા તેમને રોકવા માટે પ્રાર્થના કરે છે. બરાબર આ દ્રશ્ય સમજજો. કુંતાજી એકંદરે ભાગવતમાં 26 શ્લોકો ભગવાનને વિનંતી કરે છે, સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. અને ભાગવતમાં બહુ સુંદર કુંતા સ્તુતિ કહેવાય. આપણે આખી સ્તુતિમાં પડતા નથી. એનો સત્સંગ આપણે પૂર્વકાળમાં ભાગવત પુષ્ટિ સત્સંગમાં કરેલો છે. એટલા માટે આપણે તો સંદર્ભની વાત કરીએ છીએ. કુંતાજીની સ્તુતિ કેવી છે? જાણે તેમાં તો કસ્તુરીની સુગંધ પ્રગટ થઈ છે. જ્યારે પ્રિય પાત્ર પોતાના માટે બોલવાનું હોય, પોતાના ગમતા પાત્ર માટે, કસ્તુરીની સુગંધ પ્રગટ થઈ અને માણસનો પરિચય એના શબ્દોમાં થાય અને માણસનો પરિચય એના સ્વભાવમાં થાય. માણસને ઓળખવો હોય તો 2 વસ્તુ જુઓ. એ કેવું બોલે છે. યદા યદા મંચતિ વાક્ય બાણ તદા તદા જાતિ કુલ પ્રમાણ. તમારી સાથે કોઈ વ્યક્તિ 1 મિનિટ વાત કરે તો તેનો પરિચય થઈ જવો જોઈએ કે આ માણસ ક્યાંથી આવે છે, એનું સ્તર કેટલું છે. અને બીજો માણસનો પરિચય એના સ્વભાવથી થાય. એનો સ્વભાવ કેવો છે? આકૃતિ ભલે ગમે એટલી સારી હશે, પણ સ્વભાવ એ મહત્વની વસ્તુ છે. એટલા માટે કુંતાજીના વાણીમાં એમનું આખું વ્યક્તિત્વ પ્રગટ થયેલ છે. કુંતાજી શબ્દો બોલે છે, એ શબ્દોમાં તેમનું આખું વ્યક્તિત્વ પ્રગટ થયેલ છે. સમગ્ર પાંડવ કુળમાં આ 4 નારી તો ભક્ત સ્ત્રી પાત્રો છે, પરંતુ તેમાં પણ જો આપણે 2ને પસંદ કરવા હોય તો એક કુંતાજી અને બીજા દ્રૌપદી. આ બંને પાત્રો કૃષ્ણના બહુ જ પ્રિય છે.
એકની સાથે કૃષ્ણને વાત્સલ્ય ભાવનો સંબંધ છે અને બીજાની સાથે સખ્ય ભાવનો સંબંધ છે. દ્રૌપદી સાથે કૃષ્ણનો સંબંધ સખ્ય ભાવથી છે અને કુંતાજી સાથેનો સંબંધ એ વાત્સલ્ય ભાવથી છે. અને એટલા જ માટે આ બંનેના પ્રેમના લીધે જ કૃષ્ણ ભગવાને પાંડવોને આટલો બધો સહવાસ આપ્યો છે. આ બંનેનો આદર કહો કે પ્રેમ કહો. અને જીવનમાં 3 પ્રસંગ એવા છે કે અત્યારે જીવ ભગવાનને યાદ કરે છે. આપણા જીવનમાં પણ આવું બનતું હોય. જીવનમાં 3 પ્રસંગ એવા છે કે જીવ ભગવાનનું સ્મરણ કરે. ક્યારે? પહેલાં તો આત્યંતિક દુઃખ આવે ત્યારે આપણે ભગવાનનું સ્મરણ કરીએ. આત્યંતિક દુઃખનો પ્રસંગ એવો છે કે તેમાં જીવને સ્વાભાવિક રીતે ભગવાનનું સ્મરણ થાય. ભગવાન બધા જ આશ્રયો ટૂંકા પડ્યા છે, માટે દુઃખમાં ભગવાનનું સ્મરણ. બીજો પ્રસંગ કેવો છે? આત્યંતિક સુખમાં ભગવાનનું સ્મરણ થાય. કારણ કે આત્યંતિક સુખમાં ભગવાન સ્વજનનું સ્મરણ થાય. અને આ દુનિયામાં સ્વજન કોણ છે આપણો? 5મા અધ્યાયમાં ભગવાને છેલ્લા શ્લોકમાં કહ્યું, સુહૃદઃ સર્વભૂતાનાં જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છસી. તારે જીવનમાં શાંતિ મેળવવી છે ને, એટલું નોંધી રાખ મગજમાં, હું તારો સુહૃદ છું, હું તારો આત્મીય છું, હું તારો અંગત માણસ છું. આટલું તારા મગજમાં દ્રઢ કરી રાખ. એટલે સુખના પ્રસંગો આવે ત્યારે આપણે કોને યાદ કરીએ? ભગવાન. અને ત્રીજો પ્રસંગ જ્યારે મૃત્યુ નજીક હોય ત્યારે માણસને કશું યાદ નથી આવતું, ઈશ્વરનું સ્મરણ થાય. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, સુખાવસાને ઇદમેવ જ્ઞેયમ. સુખમાં, દુઃખમાં અને મૃત્યુ. શા માટે? એનું એક કારણ છે, ભગવાન આપણો સ્વજન છે, ભગવાન આપણો પ્રિયજન છે અને ભગવાન આપણો સ્નેહીજન છે. એટલા માટે તેનું સ્મરણ થાય છે સુખમાં, દુઃખમાં અને મૃત્યુ. અને મહર્ષિ વેદવ્યાસની કલમ જુઓ, પ્રથમ સ્કંદમાં આ 3 જણાની સ્તુતિ વેદવ્યાસે લખી છે. સુખમાં કુંતી માતા સ્તુતિ કરે છે, એ લખ્યું. દુઃખનો પ્રસંગ આવે, ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર છોડ્યો ત્યારે દુઃખમાં ઉત્તરાજી સ્તુતિ કરે છે, એ પણ પહેલા સ્કંદમાં છે. અને મૃત્યુ સમયે ભીષ્મ દાદા ભગવાનની સ્તુતિ કરે છે, એ પણ પહેલા સ્કંદ. આ 3 પ્રસંગોમાં 3ની સ્તુતિ લખી છે. જે ભક્ત 3 પરિસ્થિતિમાં ભગવાનનું સ્મરણ કરે છે અને તેના સ્નેહને જ વારંવાર યાદ કરે છે ત્યારે ભગવાન તે સાંભળે છે. આપણે શું છે, દુઃખમાં ભગવાનને યાદ કરીએ પણ સુખમાં ભગવાનને યાદ કરતા નથી. એટલે ભગવાનને ખબર છે કે ગરજ મતલબી છે. ભગવાન કોની સાથે રહે? આ 3માં જે ભગવાનનું સ્મરણ કરે ત્યારે ભગવાન પણ વારંવાર તેવા જીવનું અંગત રીતે ધ્યાન રાખે છે. સ્તુતિ અને પ્રાર્થના ક્યારે થાય? સ્તુતિ અને પ્રાર્થના આપણે કરવી હોય તો ક્યારે થાય? એમને એમ થાય ને, એમને એમ થાય તો એ ક્રિયાકાંડ છે. આપણે ભગવાનની સામે બેઠા અને એક સ્તોત્ર બોલી ગયા કે કોઈ ભજન બોલી ગયા, આને પ્રાર્થના કહેતા હોઈએ તો કર્મની દ્રષ્ટિએ પ્રાર્થના છે. પણ પ્રાર્થના ક્યારે થાય? 2 વસ્તુ હોવી જોઈએ. ભગવાન પ્રત્યે આત્મભાવ હોય અને બીજું ભગવાન પ્રત્યે અહોભાવ હોય. ત્યારે જ પ્રાર્થના થાય, ત્યારે સ્તુતિ થાય. અહોભાવ, એનું મહત્વ ખબર હોય અને ભગવાન મારો છે એમ લાગે ત્યારે જ પ્રાર્થનાના શબ્દો એ હૃદયમાંથી નીકળતા હોય છે. મોઢામાંથી તો આપણે રોજ નીકાળીએ છીએ, હૃદયમાંથી નીકળે. અને આ કૃષ્ણ મારા છે એવો આત્મભાવ કુંતી માતામાં પહેલેથી હતો. અને અહોભાવ ક્યારથી થયો? ભગવાન છે એવી કેવી રીતે ખબર પડી? ઉત્તરાના ગર્ભમાં જ્યારે મૃત ગર્ભનો ભગવાને સજીવન કર્યો ત્યારે કુંતા માતાને લાગ્યો બ્રહ્માસ્ત્રનું નિવારણ કોઈ જીવાત્મા ન કરી શકે, પરમાત્મા જ કરી શકે. અને આ કૃષ્ણે જો બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું છે એનો અર્થ આજ સુધી હું કૃષ્ણને મારા ભાઈનો દીકરો ગણતી હતી, પરંતુ લૌકિક રીતે મારા ભાઈનો દીકરો હશે પણ
અલૌકિક રીતે એ પરમાત્મા છે. આ કુંતી માતાને અહોભાવ થયો, ભગવાન પ્રત્યેનો આદર ભાવ, મહત્વ સમજાય અને કુંતી માતાનું હૃદય ભરાઈ આવ્યું. અહોભાવ અને આત્મભાવથી ભરાયું. અને કુંતી માતા શું કહે છે? નમસ્યે પુરુષમ ત્વાદ્ય ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. ખૂબ સુંદર શ્લોક છે. એ સ્તુતિના પડતો નથી, કારણ કે સ્તુતિના એક શ્લોકનું વર્ણન કરવા જઈશ તો આપણો સંદર્ભ રહી જશે. ખૂબ સુંદર વાત કરી છે. હે કૃષ્ણ, હું તને હાથ છું. હે કૃષ્ણ, હું તારા પગમાં પડું. હે કૃષ્ણ, તારે મને બધા જ શબ્દો કહેવા હોય તો તને કહેવાની છૂટ છે, પણ હે કૃષ્ણ, તો એક શબ્દ મારી સામે નથી બોલે. હું જઉં છું એ શબ્દ તું બોલે નથી. તું બધું જ કે, પણ કૃષ્ણ તારા મુખમાંથી આ સાંભળવું મને અકારો લાગે છે. હે માં, હું જઉં છું શબ્દ હું સહન કરી શકતી નથી. એટલા માટે કુંતી માતાને કૃષ્ણએ કરેલા ઉપકારોનું સ્મરણ. કયા કયા ઉપકારો કર્યા છે ભગવાને પાંડવો પર, એનું સ્મરણ. પાંડવોનું અસ્તિત્વ કૃષ્ણના લીધે છે. કૃષ્ણની અગણિત સ્મૃતિથી તેમનું માનસ ભરાઈ ગયું. કુંતી માતા સ્મૃતિ પટ પર એક એક સ્મરણો કૃષ્ણના તાજા થતા જાય છે. એ લાક્ષાગૃહનો પ્રસંગ હોય કે દ્રૌપદીના ચીરહરણનો પ્રસંગ હોય, દ્યુત સભાનો પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ હોય, કૃષ્ણની સ્મૃતિઓ, પ્રભુ તમે ન હોત તો શું થાય? અને આ જ્યારે થાય છે, કુંતી માતાને લાગ્યો સમજાવવાથી કૃષ્ણ નહીં માને. હું સમજાવીશ, હાથ જોડીશ, વિનંતી કરીશ, પરંતુ એક જ રસ્તો છે. હું કૃષ્ણને કાલાવાલા, હું કૃષ્ણને વિનંતી કરું, કાલાવાલા કરો, પ્રાર્થના કરો, કદાચ કૃષ્ણ માની જાય. અહીં રોકાવા ગદગદિત કુંતાજીએ ભગવાનની 26 શ્લોકોમાં સ્તુતિ કરી છે. કોઈક વાર પુરુષદના સમયે શ્રીમદ ભાગવતમાં 26 શ્લોકોના સ્તુતિનો અનુવાદ જ વાંચજો. ખાલી એનું વિવરણ તો જ્યારે અનુકૂળતા હશે ત્યારે કરીશું, પણ અનુવાદ વાંચજો તો પણ ખ્યાલ આવશે કેટલી હૃદયંગમ સ્તુતિ છે કુંતી માતા. અને આ 26 શ્લોકોમાં કુંતી માતાએ ભગવાનના ઉપકારોનું સ્મરણ કર્યું છે, ભગવાનના મહાત્મ્યનું વર્ણન કર્યું છે, ભગવાનની લીલાનું વર્ણન કર્યું છે, અને ભગવાન પ્રત્યે દીનતા વ્યક્ત કરી છે, સમર્પણ ભાવ વ્યક્ત કરે છે. આપણે સ્તુતિના વિવરણમાં હમણાં નથી પડતા, પણ છેલ્લે જે વાત કરી છે એ આ સંદર્ભમાં મારે કહેવાની છે. કુંતી માતાએ છેલ્લે શું કહ્યું એ આપણા ગીતાના શ્લોકના સંદર્ભમાં છે. ગીતામાં શું કહ્યું? મૈયા સક્ત મનઃ, મારામાં જે મન આસક્ત કરે છે એ ભક્તિની પહેલી અવસ્થા છે. કુંતી માતા ભગવાન પાસે શું માગે છે? ભગવાન, તમારી પાસે કાતર છે? ભગવાન કે કાતરનું શું કામ છે? કે કાપવું છે? કુંતી માતાએ કહ્યું કે કાપવું છે, પણ કપડું નથી કાપવું. હે કૃષ્ણ, મારી આસક્તિ 2 જગ્યાએ જોડાયેલી છે. હું 2 જગ્યાએ આસક્ત છું. મારું મન બંને જગ્યાએ જોડાયેલું છે. સ્નેહ પાશ હિમમ છિંદી દ્રઢમ પાંડુસુ વૃષ્ણિષુ. હે મા, મારી આસક્તિ 2 જગ્યાએ જોડાયેલી છે. એક વૃષ્ણિકુળમાં જે મારું પિયર છે, એક વૃષ્ણિકુળ મારું પિયર છે, અને પાંડુકુળમાં જે મારું સાસરું છે. આ 2 જગ્યાએ મારી આસક્તિનું વળગણ છે. એક વૃષ્ણિકુળ જે મારું પિયર થાય, અને પાંડુકુળ જે મારું સસરું થાય. સ્નેહ પાશ મિમમ છિંદી, આ બંને આસક્તિ ભગવાન તોડી નાખો, એને કાપી નાખો, એને છેદી નાખો. આ કુંતી માતા કહે છે. આપણે ભગવાન પાસે વળગણ માંગીએ છીએ. કુંતી માતા કહે છે આ બંને જગ્યાની આસક્તિ મારી છેદી નાખ. અને પ્રિયજનો, નદી અને નારી આ બંનેની અવસ્થા સરખી છે. કારણ કે નદીને જેવી રીતે બંને કિનારાના બંધન છે, એવી રીતે નારીને પણ 2 કિનારાના બંધન છે, એક સાસરાનો અને એક પિયર. આ બંને સાથે નારીનું મન જોડાયેલું છે.
એટલા માટે વેણુગીતમાં તો બહુ સુંદર વાત કરી છે, આપણે એમાં નથી પડતા. સ્ત્રીનું મન પણ એક પિયરનો કિનારો છે અને એક સાસરીનો કિનારો છે. આ બંનેના બંધનમાં જોડાયેલી છે. તમે બહેનોનું મન જોજો, તમે સાસરે હશો ત્યારે પિયરની ચિંતા થશે અને પિયરમાં હશો તો સાસરીની ચિંતા થશે. આ બંને જગ્યાએ માણસ નારીનું મન આસક્ત થયેલું છે. અને હોઈબા કુંતી માતા શું કહે છે? હે ભગવાન, હે કૃષ્ણ, એટલું જ માગું છું, આ બંને છેડાને કાપી નાખ. તો ભગવાન કે માં, તમે આ બંને છેડાથી છૂટા પડશો તો જોડાશો કોની સાથે? તો કુંતી માતા કહે છે, હે દ્વારિકાનાથ, મતિ મધુપતે સકૃત, મારી આસક્તિ તમારામાં જોડાવ. જો ભગવાને કહ્યું મૈયા સક્ત, અને કુંતી માતાએ કહ્યું પ્રભુ, મારું મન જેવી રીતે ગંગાજીનું વહેણ સમુદ્ર તરફ દોડે તેમ મારું હૃદય પણ તમારી તરફ દોડવું જોઈએ. મારું મન પણ તમારામાં આસક્ત થવું જોઈએ. આ કિનારાના બંધનમાં રહીને પણ હું સમુદ્રને મળી શકું. એવી રીતે પ્રભુ યોગેશ્વરાખિલ ગુરો ભગવાન નમસ્તે. હે યોગેશ્વર, હે અખિલ ગુરુ યોગેશ્વર, હું આપને નમસ્કાર કરું છું કે મારી આટલી માગણી પૂરી કરતા જાઓ, અને એ માગણી માત્ર તમે જ પૂરી કરી શકશો. આ દુનિયામાં બીજા કોઈનું સામર્થ્ય નથી. કુંતી માતાએ માગણી કરી, હે યદુપતિ, આપના ચરણારવિંદમાં એટલી જ માગણી કરું છું, સાસરી પક્ષે અને પિયર પક્ષે મારા જે સ્નેહના તંતુઓ છે એને છેદી નાખ. એ આસક્તિનું જોડાણ કાપી નાખ અને મારી આસક્તિ આપમાં થાવ. જીવનભર આ બંને કિનારાની આસક્તિએ મને એવી બધી બાંધી છે કે હું અહીંયાથી અહીંયા દોડતી રહી, પણ ભગવાન હવે વૃદ્ધાવસ્થા આવી છે અને એટલા જ માટે તારી સાથેનું સખ પણ હવે જોડવું છે. ભગવાનને વિનવ્યા નથી. તુલસી કુંતા માતાએ ભગવાનને કાલાવાલા કર્યા છે હાથ જોડી. અને જ્યારે માણસ હાથ જોડીને શુદ્ધ હૃદયથી ભગવાનને જ્યારે કાલાવાલાને વિનંતી કરે છે તો શાસ્ત્રો એની સાક્ષી પૂરે છે કે શુદ્ધ હૃદયથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળે જ છે. સિવાય હૃદય શુદ્ધ હોવું જોઈએ, ભગવાન માટે નિતાંત પ્રેમ હોવો જોઈએ. વિનંતીઓના સ્વરૂપમાં જ પ્રાર્થનાઓ પ્રગટ થાય છે. પ્રાર્થનાનું ઉદ્ભવ સ્થાન જ આપણા મનની વિનંતીઓ છે. પ્રાર્થના એટલે પ્રભુના પ્રેમનો સ્વીકાર છે, અને પ્રાર્થના એટલે અહોભાવયુક્ત અભિવ્યક્તિ છે. પ્રભુ માટે અહોભાવ થયો, એની અભિવ્યક્તિ એટલે પ્રાર્થના. અને આગળ કહેવાય તો અંતરના ઊંડાણમાંથી આર્ત સ્વરે, અંતરના ઊંડાણમાંથી આર્ત સ્વરે જે અક્ષરો પ્રગટ થાય છે એનું નામ જ પ્રાર્થના છે, એનું નામ જ સ્તુતિ છે. અને કુંતી માતાની શુદ્ધ હૃદયથી કરેલી પ્રાર્થના ભગવાને સાંભળી હોય તેમ કુંતી માતાના જીવનમાં જોવા મળે છે. ક્યારે જોવા મળે છે? આ તો પ્રાર્થના થઈ, પણ ભગવાને આપ્યું કે નહીં એની પ્રતીતિ શું? ભગવાન પાસે તો કુંતી માતાએ માગ્યું, પણ ભગવાને આપ્યો કે નહીં? કુંતા માતાએ શું માગ્યું? પ્રભુ, મારું મન આ બંને ઠેકાણેથી છૂટું પડે, સ્નેહ પાસથી જોડાયેલું મારું મન બંને જગ્યાએથી ખસીને આપનામાં લાગે. સ્નેહ પાસ મિમમ છિંદી દ્રઢમ પાંડોશુ વૃષ્ણિશ. અને આ બંનેની આસક્તિ છેદી નાખવા માટે મૈયા સક્ત મનઃ પાર્થ ભગવાને કહ્યું, અને ભગવાને સાંભળ્યું હોય તેમ. હવે એનો ઉત્તરાર્ધ જો આ સ્તુતિની વાત થઈ ગઈ. મહાભારતમાં બીજો પ્રસંગ આવે છે અને એનું પાત્ર કુંતી માતા જ છે. આપણે બીજા પાત્રોનો હમણાં ઉલ્લેખ કરતા નથી. ભાગવતના 14મા અધ્યાયમાં પાંડવોની મુક્તિની કથા છે, સ્વર્ગારોહણની કથા છે. ખૂબ સુંદર કથા છે. પ્રસંગ એવો છે, ઝડપથી કહું કે યુધિષ્ઠિર રાજાની આજ્ઞાથી દ્વારિકાનાથને મળવા માટે અર્જુન દ્વારિકા ગયા. 6 મહિના જેટલો સમય થયો, 7મો મહિનો બેસી ગયો, અર્જુનના કોઈ સમાચાર નથી. એટલે યુધિષ્ઠિરને ચિંતા થઈ. ભીમસેન સાથે બેસીને યુધિષ્ઠિર વાર્તાલાપ કરે છે કે ભાઈ,
હજી અર્જુન આવ્યો નથી. 6 મહિના થયા, 7 મહિના થવા આવશે અને અર્જુનના કોઈ સમાચાર નથી. આખી પ્રકૃતિ બદલાઈ ગઈ છે. સમયની સાથે માણસ પણ બદલાય છે, લોકોના સ્વભાવ પણ બદલાય છે. યુધિષ્ઠિરે એવું વાતાવરણ જોયું વ્યવહારમાં અને જગત, પ્રકૃતિ બદલાયેલી જોઈ. શા માટે હવે કહું, પછી કહું છું. આખી પ્રકૃતિ બદલાયેલી છે. પ્રકૃતિના તત્વો તેમના સ્વભાવથી વિપરીત વર્તન કરતા જોયા. જે માણસો યુધિષ્ઠિર એમ માનતા હતા કે સત્યનિષ્ઠ છે, એ લોકો અસત્યનું ઉચ્ચારણ કરતા જોયા. આવું તો ઘણું બધું યુધિષ્ઠિરે જોયું. માણસના મનમાં કામ, ક્રોધ અને લોભથી માણસનું મન ભરાયેલું જોયું. અને એટલો યાદ રાખજો કે માણસની પ્રકૃતિ બદલાય છે ત્યારે પ્રકૃતિ પણ તેનો સ્વભાવ બદલે છે. જ્યારે માણસ પોતાની અંદરની એનો સ્વભાવ બદલે ત્યારે પ્રકૃતિ પર તેનું પ્રતિબિંબ પડે છે અને પ્રકૃતિ પર પણ તેનો સ્વભાવ પડે છે. અને માણસ જ્યારે મર્યાદા મૂકી દે છે ત્યારે પ્રકૃતિ પણ મર્યાદા મૂકી દે છે. આપણે એનો અનુભવ કરીએ છીએ. આટલી ગરમી, આટલી ઠંડી, આટલું બધું ક્યારે પણ આપણે જોયું નથી અને દરેક વખતે અતિરેક થતો જાય છે. શા માટે? પ્રકૃતિ મર્યાદા ચૂકે છે જ્યારે માણસ પણ તેની મર્યાદા મૂકી દે છે. ત્યારે અશુભના એંધાણ યુધિષ્ઠિરના મનમાં આવી રહ્યા છે. યુધિષ્ઠિર ઘડીકમાં અંદર જાય, બહાર આવે, એક જ સવાલ પૂછે છે, અર્જુન કેમ ના આવ્યો? આટલા દિવસ થયા, અર્જુનના કોઈ સમાચાર નથી. મનમાં કેટલી દુર્ભાવનાઓ પ્રગટ થઈ. કંઈ અમંગળ તો નહીં બન્યું હોય, કંઈક એવું તો નહીં બન્યું હોય કે જે આપણે સાંભળી ન શકીએ, કોઈ ખોટી પરિસ્થિતિનું સર્જન નહીં થયું હોય. આમ વારંવાર આંખોમાં આંસુ છે. અને એટલી જ વારમાં અર્જુન પોતાનું હાસ્ય ગુમાવી યુધિષ્ઠિરની પાસે આવે છે. આંખમાં આંસુ છે, ગળું રૂંધાઈ ગયું છે, ગરમ ગરમ નિશ્વાસ નીકળે છે. યુધિષ્ઠિર અર્જુનનો હાથ પકડીને કહે છે, શું થયું અર્જુન? શા માટે રડે છે? નિરાશ કેમ છે? તારી આવી વિપરીત દશા કેમ? તને ક્યારે પણ મેં આવી દશામાં જોયો નથી આજ સુધી. તો આવી રીતે કેમ છે? શા માટે તું બોલતો નથી? અર્જુન બોલી શકતો નથી, મોટેથી રડે છે અને ક્યારેક પોતાની આંખોના આંસુ છુપાવતો પોતાના પિતાંબરના પાલવમાં મોઢું છુપાવીને રડે છે. જેવી રીતે વરસતી વાદળીએ સૂર્યનું તેજ છણી નાખ્યો હોય, એવી રીતે અર્જુનનું બધું જ તેજ છણાઈ ગયું છે. અર્જુનના મોઢામાંથી લાલીમા જતી રહી છે. અર્જુન, આ મંગળ તો નથી થયો ને? શા માટે તું રડે છે? એવા સમાચાર તો નથી કે તું મોઢેથી કહી શકતો નથી. ઘણા પ્રશ્નો પછી અર્જુન એટલું જ બોલ્યા, વંચિતો હમ મહારાજ હરિણા બંધુરૂપી. મોટા ભાઈ, દ્વારિકા નાથે આપણે છેતરી દીધા છે. હું દ્વારિકા નાથથી છેતરાયો છું. વંચિતો હમ મહારાજ. હે મોટા ભાઈ, દ્વારિકા નાથે આપણી સાથે કપટ કર્યું છે. હું છેતરાયો છું. એનું દુઃખ દર્દ છે મોટા ભાઈ. યુધિષ્ઠિર કહે છે, અર્જુન બરાબર બોલ, તારી વાત સમજમાં નથી આવતી. શ્રી કૃષ્ણ માટે કહે છે તો શ્રી કૃષ્ણ તો આપણો દૈવત છે. શ્રી કૃષ્ણ જ આપણો પુરુષાર્થ છે. શ્રી કૃષ્ણ જ આપણા પ્રાણ છે. શ્રી કૃષ્ણ જ આપણી શોભા છે. અરે અર્જુન, આપણા પ્રત્યેક શ્વાસમાં જો કોઈનો શ્વાસ ચાલતો હોય તો તે કૃષ્ણનો શ્વાસ ચાલે છે. અને તું શું વાત કરે છે? તું શું બોલે છે? તને કઈ ભાન છે? અર્જુને કહ્યું, મહારાજ, હું જે કહું છું તે સત્ય કહું છું. વંચિતો હમ. હું કૃષ્ણ ભગવાનથી છેતરાયો છું. અને આ સાંભળતા મહારાજ, જેમ જેમ હું કૃષ્ણને ભૂલવા મથું છું તેમ તેમ મારા હૃદયમાં કૃષ્ણની સ્મૃતિ એટલી જ બધી વધારે ને વધારે ઊંડી ઉતરતી જાય છે. જેવી રીતે કાદવમાં પગ ખૂંપેલો હોય અને આપણે જેમ જેમ કાઢવા જઈએ તેમ તેમ કાદવમાં પગ વધારે જાય છે. એવી રીતે સ્મૃતિ એટલી થાય છે. પ્રિય પાત્રની સ્મૃતિ આપણે મનમાંથી કાઢવા જઈએ પણ એટલી સહેલી નથી નીકળતી. અને તે વખતે અર્જુન મનની વેદના ઠાલવી રહ્યો છે. હે ભાઈ, જેમ મિત્ર મિત્રનો અપરાધ સહન, જેમ પ્રિયતમા પ્રિયનો અપરાધ સહન કરે, પિતા પુત્રનો અપરાધ સહન કરે, એવી રીતે કૃષ્ણ ભગવાને મારા બધા જ અપરાધોને સહન કર્યા છે.
અને ક્યારે પણ મને ભગવાને મારા પ્રત્યે અભાવ લાવ્યા નથી. હે મોટા ભાઈ, દ્વારિકાનાથને શ્રમ આપવામાં મેં કશું જ બાકી રાખ્યું. કેટલો શ્રમ આપ્યો! હું જાણે માલિક હોઉં તેમ રથમાં બેસતો અને જાણે મોહનને મેં મારા આજ્ઞાંકિત સારથી બનાવી લીધા હોય એવી રીતે તેમના ઉપર ઓર્ડરો છોડતો. રથમ સ્થાપયમેચ્યુત, હે કૃષ્ણ મારો રથ અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ. ક્યારે પણ આવા અનંત અપરાધો મેં કર્યા છતાં પણ જેને મને જીવન આપ્યું છે, જેને આપણને જાગૃતિ આપી છે આ દુનિયામાં, હે મોટા ભાઈ, હવે આપણને કૃષ્ણના સદેહે દર્શન થવાના નથી. આટલું બોલ્યા પછી આ સાંભળતા જ પાંડવોના શરીર છે પણ જાણે પ્રાણ ઉડી ગયા હોય તેમ પાંડવો નિશ્ચેતન થઈ ગયા. કારણ કે પાંડવોનો પ્રાણ જ કૃષ્ણ. કૃષ્ણ દુનિયામાં નથી. આ સાંભળ્યા પછી પાંડવો જીવન અકારું લાગ્યું. પાંડવોને એમ લાગવા લાગ્યો, હવે કોના માટે જીવવું, શા માટે જીવવું, જીવવાનો આધાર કર, અમારા જીવવાની આશા કઈ, શા માટે જીવવા? અને પાંડવોને વૈરાગ્ય જાગ્યો. અને પછી જે કથા છે પાંડવોના સ્વર્ગારોહણની, પણ આપણે જે સાંભળવું છે એ બીજું સાંભળવાનું છે. એ સ્વર્ગારોહણની કથા આજે નથી કરવી. કુંતા માતાની વાત. હવે આ પાંડવો આટલા બધા ઉદાસ થઈ ગયા હતા અને ત્યાં જ ધીમે ધીમે અર્જુનમાં સ્વસ્થતા. અર્જુન થોડું બોલવા લાગ્યો. યુધિષ્ઠિરે આશ્વાસન આપ્યું અને ત્યાં જ કુંતા માતા આવ્યા. 5 પુત્રોને આક્રંદ કરતા જોઈ કુંતાજી સ્તબ્ધ થઈ ગયા. મારા દીકરાઓ રડે છે, કાયરની જેમ રડે છે. આટલું રુદન તો મેં ક્યારે પણ જોયો નથી. મારા 5 દીકરાઓ અને રડે છે. યુધિષ્ઠિરનો હાથ પકડી લીધો. બેટા, તારી આ દશા છે, શું કારણ છે? અર્જુનનો હાથ પકડી લીધો. બેટા, એવા તો તું સમાચાર લાવ્યો છે કે આજે બધા જ ઉદાસ થઈ ગયા છે. અર્જુન માને ભેટી પડ્યો, બોલી શક્યો નહીં. તમામ પાંડવો રડે છે. યુધિષ્ઠિરે કુંતા માતાને એટલું જ કહ્યું, માં, આપણે કૃષ્ણ ભગવાનથી છેતરાયા છે. આપણી દુનિયા ઉજ્જડ થઈ ગઈ છે. આપણી જિંદગી નકામી થઈ ગઈ, આપણે લૂંટાઈ ગયા. અને આ સાંભળતા યુધિષ્ઠિર રાજાએ આક્રંદ કરતા સમાચાર સાંભળ્યા. હે માં, આપણા સૌભાગ્ય દેવ શ્રી કૃષ્ણ હવે ભૂતલ પર બિરાજતા નથી, આપણે છોડીને ગયા છે. આપણા પ્રાણનાથ પ્રભુ શ્યામ સુંદરની છત્ર છાયા આપણે ગુમાવી દીધી છે. અને આ સાંભળીને પૃથાદેવીના હૃદયમાં જે વૈરાગ્ય જાગ્યો છે, જો આગળનો સંદર્ભ યાદ કરજો. પૃથા માતાએ સ્તુતિમાં શું માગ્યું હતું? ભગવાન, મારી આસક્તિ બંને જગ્યાએથી છેદી નાખજો અને તમારામાં જ આસક્ત મારું મન થાય, આટલી મારી વિનંતી છે. અને તે વખતે કુંતાજીએ આ સાંભળ્યા પછી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આંખો બંધ કરી ભગવાનમાં એક ચિત્ત સાધ્યો અને જાણે ભગવાનમાં જોડાઈ ગયા હોય તેમ ભાગવતમાં લખ્યું છે. મહાભારત તેની સાક્ષી પૂરે છે. તે જ ક્ષણે કુંતી માતાના પ્રાણ નીકળી ગયા છે. તે જ ક્ષણ. કૃષ્ણ દુનિયામાં નથી. આ સાંભળ્યા પછી પાંડવો તો જીરવી શક્યા આગળ, પણ કુંતી માતાએ માંગ્યું હતું કે મારી આસક્તિ આ બંને ઠેકાણેથી કાપી નાખો, તમારી સાથે જોડો. અને ભગવાને સાંભળ્યું હોય તેમ કુંતી માતાના પ્રાણ તે જ ક્ષણે ભગવાનમાં જોડાઈ ગયા. કુંતા માતાની આવી દ્રઢ આસક્તિ કે પ્રભુને ખબર હતી, એટલા માટે આ શ્લોકમાં ભગવાને કહ્યું છે, પાર્થ, ભવિષ્યમાં થનારી ઘટના ભગવાનને ખબર છે કે શું બનવાનું છે. અને તારી માતામાં મારી કુંતીની આટલી આસક્તિ છે, આવી આસક્તિ હે અર્જુન જો કોઈ પણ વ્યક્તિની મારા પ્રત્યે હોય તો, એટલા માટે હે પાર્થ સંબોધન કર્યું છે. અને મહાપ્રભુજી તો કહે છે આ પ્રસંગ પર, શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય જેને પ્રમાણભૂત ગણે એ પ્રસંગ કેટલો મહત્વનો. શ્રી મહાપ્રભુજી ભગવાનને વિનંતી કરે છે, પ્રભુ કુંતીવત ઈદ્રશમ ભાગ્ય કસ્ય ભાગ્યવતો ભવે. ભગવાન કુંતીના જેવું ભાગ્ય મને આપો. કુંતીના જેવું ભાગ્ય કોને મળે? એક ક્ષણનો પણ વિયોગ સહન કરી શકે નહીં.
આસક્તિ અભિઆસક્તિ કુંતા માતાને ભગવાનના ચરણારવિંદમાં હતી. એટલા માટે ભગવાન કહે છે મૈયા સક્ત મન, આવું મન મારી સાથે જોડેલું હોવું જોઈએ. હજી શ્લોકનો ઉત્તરાર્ધ બાકી છે, સમય તો થયો. મદાશ્રય એટલો જ મહત્વનો ગુણ છે. એનો વિચાર આપણે આવતા રવિવારે આવીશું અને કરીશું. આજે અરવિંદભાઈ પરીખ 80 વર્ષની જીવન યાત્રા પૂરી થઈ અને 53 વર્ષની વ્યવસાયિક યાત્રા, આ એક રેકોર્ડ છે. અને તે આપણી વચ્ચે નિયમિત ગીતાના અધ્યયનમાં જોડાય છે. તેમનો જન્મદિવસ છે, તેમને પણ આપણે આરતી માટે બોલાવીશું. શૈલેષભાઈ 28 વર્ષની આચાર્યની સેવા આપીને સેવાનિવૃત્ત થયા છે, એ પણ આરતીમાં જોડાશે. ચિંતનભાઈ માળી પણ અહીંયા છે, તે પણ આરતીમાં જોડાશે. અને મારી સહધર્મચારિણી પ્રજ્ઞા બેનનો પણ આજે જન્મદિવસ છે, એ પણ આરતીમાં જોડાશે. તો આ બધા જ ભેગા થઈ અને એને 60 વર્ષ પૂરા થયા, અરવિંદભાઈને 80 થયા. આ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ ને પ્રભુની આરતી કરીશું. જય ભગવદ ગીતે મૈયા જય ભગવદ ગીતે હરિય કમલ વિહારિણી કમલ વિહારિણી સુંદર સુપુની ઓમ જય ભગવદ ગીતે કર્મ સુમર્મ પ્રકાશિની શક્તિ હરા મૈયા કામ શક્તિ હરા જ્ઞાન વિકાશિની તત્વજ્ઞાન વિકાશિની વિદ્યા બ્રહ્મ પરા ઓમ જય ભગવદ ગીતે ભક્તિ વિહારી નિરમલ મલહારી મૈયા નિરમલ મલહારી શરણ રહસ્ય પ્રદાયિની રહસ્ય પ્રદાયિની સર્વવિધિ સુખકારી ઓમ જય ભગવદ ગીતે રાગદેશ વિકારિણી હારિણી મોદ સદા મૈયા કારિણી મોદ સદા ભવભય હારિણી તારિણી ભવભય